હાય ગાય, સ્વાગત છે તમારું આજનો અમારા નવા વિડીયોમાં. તો અત્યારે હું જાઉં છું ગામમાં. તો હું જાગું કબીર ત્રણેય જાય છે. કબીર માટે સ્ટેશનરીથી જવાનું છે ને, અમે થોડું ઘણું જે લેવાના હશે એ તમને હું બતાવીશ જ કે હું શું લેવાની છું. તો હાલો આપણો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને જેને અમારી ચેનલે સબસ્ક્રાઈબ ના કર્યું હોય એના ફ્રેન્ડ્સ એ અમારી ગીતા ચુડાસમા વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દેજો વિથ બેલ આઇકન કે સાથ. હાલો લેવાની વસ્તુ છે. તારે શું લેવું? લેવા માંડો જી લેવું હોય. આ લેવું છે બધા. આ બર્થડે વયો ગયો ને અત્યારે ગિફ્ટ લઈએ છો અમે. હવે અત્યારે ગિફ્ટ લેવા આવ્યા છે. અમે અત્યારે અમે છે ને અત્યારે પ્રોમિસ સ્ટેશનરીમાં આવ્યા છે ગિફ્ટ લેવા માટે કે હર્ષ માટે અને કબીરને થોડુંક એની ડ્રોઈંગની વસ્તુ લેવી છે. હરખું ઈ ઓલું કાઢી નાખો. હા આ જો હર્ષ માટે થઈને એક આ ગિફ્ટ લીધું જ કબીરે. જાગુ પ્રિન્સે બોટલ લીધી છે આ બ્લુ કલરની. લીધી છે ને? હા આ બ્લુ કલરની બોટલ લીધી જાગુએ. હવે શું એને કઈ હવે ને ના હવે એને કઈ આપતા નહીં ભાઈ. મને પેલા બતાવજો ભાઈ, હું એની માં છું, બેઠી છે અહીંયા. પૈસા મારે દેવા છે ને. કુર્તી ઓછી છે ને એટલે હું કુર્તી લેવા આવીશ પાછી. જાગુબેન મને કુર્તી લઈ આવી. ક્યાં એ મારે પાડીશ. કઈ છે? દુલ્હન ફેશન. દુલ્હન ફેશન પાડું. હા એ તો કલર જ કઈ ખોલો. બ્લેકમાં બતાવો જોઈએ. બ્લેક બતાવો. વ્હાઈટ કલર તમારે છે ઓલે એટલે હું લેવાનું કઈ. બ્લેક તો બેન લઈ ગયા હતા બરાબર. પણ અડધી આવશે કે ગોઠણથી ગોઠણ સુધી આવશે? ગોઠણ એ પ્રમાણે કુર્તી આવે એ પ્રમાણે જ આવે. મારે ગોઠણથી થોડીક દુલ્હન ફેશન. તો અત્યારે છે ને હું દુલ્હન ફેશનમાંથી જો કુર્તી લઈ જાઉં છું. અને તમે પણ જો અહીંયા આવજો. જેને પોરબંદરમાં કુર્તી સરસ સરસની જોતી હોય ને તો સારી વસ્તુ મળી જશે. હા વ્યાજબી ભાવે સારી વસ્તુ મળી જશે. તો જરૂર એકવાર તમે પણ એની મુલાકાત લેજો ને. હાલો તો તમે છે ને હવે આવી ગયા છે રાધીમાં. જાગુને જીન્સને બદલવાના છે ને. હું મારે એક બે જીન્સ જોવાના છે તો એવા માટે થઈને હું આ બેયનું તો પતી ગયું છે લેવાનું. અમે જે જાવું ને પટેલમાંથી ટેનિસનો બોલ લઈએ. હા પટેલમાં જોઈએ હવે જવાનું હોય છે તો. અત્યારે છે ને ફ્રેન્ડ્સ અમે આવી ગઈ છું કમલેશના આઈસ્ક્રીમ ખાવા. કબીરને છે ને પ્રિન્સને કંઈક ખાવું હતું તો હવે ચૂઝ કરે હું મંગાવીશ. વહેલું હો ભાઈ, સવાર નથી કરવું અહીંયા. અચ્છા આ કોણ અહીં મંગાવી છે? અચ્છા ચોકો ચિપ્સ. આ તમારી જગુબેન લઈ લો. આ મારી. જો એક અહીંયા જો એક સ્પૂન લઈ લે ને એક્સ્ટ્રા. લઈ લે એક સ્પૂન. જો હવે અમે છે ને બે જેટ પૂજા કરીએ. થોડી થોડી પાણીપુરી ખાઈ લઈએ.
સારું છે ને બંધ કેમ ફ્રેન્ડ જો અત્યારે હું હવે ઘેરે આવી ગઈ છું. મેં રસોઈ બધું બનાવી લીધું, જમવાનું ને એવું બધું. ત્યાં ગોલ્ડી બહાર રમવા ગયો હતો તો થોડોક અત્યારે ધૂળ વાળો થઈને આવ્યો તો એને જરાક સાફ કરી દઉં. અને આજ તો એને બહુ એટલે બહુ હેત આવ્યું છે ખરેખર. હાવ હેતમાં એટલે હાવ મને આખી પલાળી દીધી. તમારા હાથ તો જો ને તો એની લાર ને થૂક વાળા એટલો હદ વગરનું હેત આજે એણે કર્યું છે. આજે વિચારું કાલે પાછો નવડાવી દઈશ. એક દિવસ મૂકીને નવડાવી દઈશ. ગરમી છે એને મજા આવે, એને પણ થોડું ફ્રેશ ફીલ થાય એવા માટે થઈને તો જલ્દીમાં ડુંગળી બટેટાનું શાક બની નાખ્યું છે. બીજું કંઈ કાંઈ નથી બનાવ્યું. તો હાલો છે ને જઈએ હમણાં જલ્દી આવી જાય પછી કરીએ અમે ડિનર. કાલે કબીરની સ્કૂલ છે. બેસી જાવ ગોડો સેટ. ઓહ કેટલો ડાયો દીકરો છે ગોજી. મારો ડાયો દીકરો છે ગોજી. મારો ડાયો દીકરો છે ગોજી. તો મારો ડાયો દીકરો. ઓ હાચ ઓ ઓકે. તો અત્યારે મેં છે ને ડુંગળી બટેટાનું શાક બનાવી લીધું. જયેશ લાવ્યા છે કેરી. આજ સિઝનની પહેલી કેરી એટલે કે અમે પહેલાં રસ તો ખાઈ લીધો છો પણ કેરી નહોતા લઈ આવ્યા. તો કેરી છે તો રસ બનાવવું કે શું કરું, પણ જયેશ તો અત્યારે ખાવીશ. તો છે ને હવે રસ બનાવ નાખી. હાલો ચીર કહેવાય. હા તો કેરીનો રસ નથી કરવો, શીર કર નાખીશ. કાપીને ખાઈ લઈએ કાપીને ખાઈ લઈએ. તો રોટલી બનાવીશ અને એ બધું કરીએ. હાલો જયેશ રસ બનાવી નાખું ને હે પાક્કું. બોરિંગ બનાવું કે આમ બનાવું? એટલે આવી રીતે છોલીને. અમે ટીવી ક્યાંથી થાય? અમે છે ને બહાર ગયા હતા ને તો ગોલ્ડી ઘેર હતો ને એને જો રિમોટ તાર દીધું. રિમોટ ના કટકે કટરા કર નહીં આખું રિમોટ ને એ કોઈ આમ કઈ વસ્તુ બગાડતો નથી પણ કઈ એક બિસાડાને સ્પીચ ચડી જાય એકલા મૂકે વયા જાય ને એટલે તાર દીધું. ગોલ્ડી એનો બેલ્ટ કાઢ નાખો તો. જયેશને કંઈ કામ સીંધવું ખોટું છે. કંઈ કામ મને જયેશ કરી ના દે. ગોલ્ડી મને હું બધુંય મારું માને પણ ગોલ્ડી બિચારો કંઈ કરી ના શકે. કા ગોદો એને કેરી ખાવીશ. ગોલ્ડી કેરી હું ગોલ્ડી આમ વાતો કરતી હોય ને તો જયેશ મારા આમ બહુ જોતા હોય કે આ કામ ગેલી થઈ ગઈશ કામ. હું જયેશ ગેલી નથી થઈ હો, મને ગેલી ના કહેતા તમે. ભાવ છે ને કેરીનો? ₹250 કિલો છે ભાઈ કેરી. ગોલ્ડીને મેં કેરીનો કટકો દીધો છે ને તો એ રમે જ કરે છે. જો ખાવ કે ન ખાવ. આ બની ગયું ફ્રેન્ડ્સ જો રસ કેરીનો શાક ને રોટલી. તો હાલો હવે અમે બધા કરીએ ડિનર. છે ને બ્લોગ એ અમે પૂરો કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. આમ કરજો.